કહેવાય કે જ્યારે બે ભાઈને ભળતું હોય ને ત્યારે ત્રીજા વ્યક્તિને એવું થાય કે અહીંયા બરાબર ખીલી મારવા જેવી છે. આ કારણ કે એક સમાજનો નિયમ છે. એટલે બે વ્યક્તિને જ્યારે બનતું હોય ત્યારે કોઈ ખીલી મારવા માટે કે કોઈ પણ વ્યક્તિ હળી કરવા માટે ગુજરાતી ભાષામાં કાઠિયાવાડની ભાષામાં કહીએ તો પહોંચી જાય. તો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ભાઈને વિઠ્ઠલભાઈ પટેલને જ્યારે વિદેશ ભણવા માટે યુનિવર્સિટી માટે મોકલે છે અને ત્યારે કોઈ વ્યક્તિ આવીને ત્યાં એવું કહે છે કે વલ્લભભાઈ, તમે તમારે આટલા વર્ષોની 10,000ની જે મૂડી ભેગી કરી તે તમે તમારા ભાઈ માટે આપી દીધી, તમારા ભાઈને તમે પાસપોર્ટ આપી દીધા, તમારું જે સ્વપ્ન હતું એ તો રોળાઈ ગયું ને. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ જ નહીં, કદાચ પ્રાણ પણ આપવાના હોય ને તો હું આપી દઉં, કારણ કે જે લોહીનો હગો નહીં ને એ કોઈનો હગો નહીં. આદર્શ વ્યક્તિત્વ કેવું હોય, ઘરનો આર્થિક રીતે કમાનાર કે સંચાલન કરનારો વ્યક્તિ કેવો હોય, આ વ્યક્તિ તરીકે તમને અને મને આ શીખવા મળે કે આર્થિક ઘરનો મોભી હોય એના માટે સૌ સરખા હોવા જોઈએ. આ ઘરની પહેલી દિવાલ હોય ને તો ઘર બહુ મજબૂત રહે. એના પછીની ઘરની બીજી દિવાલ એટલે ઘરની વહુવાળું, ઘરની સ્ત્રી. કદાચ એવું કહેવાય કે આપણે શાસ્ત્રો, મેં તો ગીતા મહાભારત વધારે વાંચ્યું છે, તમારું શાસ્ત્ર મેં વાંચ્યું નથી એટલે મને ધ્યાન નથી, પણ એ જે મેં શાસ્ત્રો વાંચ્યા છે ને એનું નિકંદન કદાચ હું કાઢું, એનું અંદરનો હું સાર કાઢું, એની અંદર કોઈ તત્વ કાઢું તો કદાચ એવું કહે કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. કદાચ મારાથી કોઈ ભૂલથી કોઈ પાપ થયું હોય તો આ 5 એવી સ્ત્રીઓ હતી જે પતિવ્રતા સ્ત્રીઓ હતી, અને એમને જો કદાચ યાદ પણ કરવામાં આવે તો પણ તમારું પાપ છે, તમારું એમાંથી તમે છુટકારો મેળવી શકો. પણ વાત કરવી છે મારે કે આદર્શ પત્ની કેવી હોય. મહત્ત્વની વાત તો એ છે કે ઘણી વખત હું હસી મજાકમાં કહેતી હોય કે હાર્દિક પંડ્યાને મળી એવી હોય. પત્ની કેવી હોય તો કે હાર્દિક પંડ્યાને મળી એવી, નતાશાબેન હતા એવા નહીં, એવા ન હોય. પતિનું જે પણ સામ્રાજ્ય ભેગું કર્યું હોય ને લૂંટીને વહી જાય આવી થોડી પત્ની હોય. આવી તો પત્ની ન જ હોય ને. છૂટાછેડા થાય તો અલ્યા ભાઈ કે તમારા નામનું બધું એ લખી આપો, તો અમારી પાસે ક્યાં એટલું બધું છે કે અમે તમને આટલું બધું લખી આપીએ. પણ છતાંય ચલો નથી બનતું તો એકબીજાના રસ્તા ઉપર પોતે જે જીવન છે એ જીવે છે. પણ પત્ની તરીકે ખાસ કરીને એ ઘરને ચલાવનારી, પોતાના સાથીના જીવનની અંદર સુખ કે દુઃખ આવે ત્યારે એને સાથ આપનારી, એ તમે સીતાજીનું છે, ઉર્મિલાજીનું છે, તમે માંડવી શ્રુતકીર્તિ છે કે પછી તમે દ્રૌપદીજીનું છે, આને તમે ઉદાહરણ લીધું. પણ મહારાણા પ્રતાપ છે એના જીવનનો પણ એક પ્રસંગ મારે તમને કહેવો છે. આ એક એવા ચરિત્રો છે કે જેનાથી ભારત વર્ષને કદાચ એવું કહેવાય કે ભારત વર્ષનો એક નકશો હોય ને એની ઉપર કોઈ એમ કહે ને કે એની ઉપર મોતી કામ કરવાનું છે, એની ઉપર ડાયમંડ ચોંટાડવાના છે, તો આ એક ડાયમંડ એટલે આવા વ્યક્તિત્વ છે, આવા વિરલ વ્યક્તિત્વ છે કે જેને તમે ડાયમંડ રૂપે ત્યાં લગાવી શકો. પણ વાત તમને કરું છું કે મહારાણા પ્રતાપ એનો જ્યારે ચહેરો ઝાંખો પડી ગયો હોય, પોતાના યુદ્ધના મેદાનની અંદરથી આવતા મેવાડ તરફ આવતા થાકી જાય ત્યારે એના ચહેરો જોઈને એમના અર્ધાંગના, એમના પત્ની અજબદે પવાર પણ એવું કહેતા હોય કે રાણા, આ થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે કે તમારી અનુપસ્થિતિમાં કે તમને હું થોડીક વાર માટે વિરામ આપું ને ત્યાં સુધીમાં મેવાડની રક્ષા હું પણ કરી શકું છું. ખરેખર પત્ની તરીકે એનો ધર્મ છે આવી રીતે નિભાવનારી હોવી જોઈએ. પત્ની લૂંટેરી દુલ્હન જેવી હોય તો તમે ગર્વભેર કહી ન શકો કે આ મારી પત્ની છે એમ. અમુક જગ્યાએ લઈ ગયા હોય તો આપણે ઓળખી ન આપીએ. એનું રીઝન તો મને નથી ખબર શું છે. ગઈ વખતે મારે દાંપત્ય જીવન ઉપરની આખી વાત હતી, પણ આ વખતે એ વાત ઉપર મારે વધારે નથી છંછેડવી કારણ કે પાછું ઘણો બધો સમય ત્યાં જતો રહે. પણ વાત તમને હું કરું છું કે પત્ની તરીકે સુરતનો એક મારે તમને કિસ્સો કહેવો છે, કારણ કે સુરતના કિસ્સાઓ મારી પાસે ઘણા બધા હશે, કારણ કે 10-12 વર્ષથી મારો પ્રવાસ ત્યાં સતત સ્થાયી થયો છે. એટલા માટે એક કિસ્સો કંઈક એવો છે કે ફાર્માસ્યુટિકલની અંદર પોતે પોતાનું બેચલર છે એ ડિગ્રી પૂર્ણ કરે, પત્ની સાસરે જાય, એ દીકરી સાસરે જાય, પત્ની સ્વરૂપે આવે અને ઘરના બધા નીતિ નિયમો કે હવે તમારે નોકરી કરવાની નથી. એ દીકરીની ખૂબ ઈચ્છા હતી, પોતાની પાસે કળા કૌશલ્ય આવડત હતું અને પોતાના પપ્પાએ પણ એને ખૂબ ભણાવી હતી, એટલે પોતાની ઈચ્છા હતી કે પોતે નોકરી કરે, પોતે પોતાના પગભર ઉપર ઊભી થાય. પણ તેમ છતાંય તે ઘરની ના હતી એટલે દીકરીએ સ્વીકારી લીધું. ધીરે ધીરે કરતાં સમય વીતે છે, પોતાના 2 સંતાનો નાના થાય છે, એની જવાબદારી, ઘરડા મા બાપ છે, ઘરડા સાસુ સસરા છે, પોતાના પતિની જવાબદારી, દિયરનો, બહુ મજાનો 10-12 વ્યક્તિત્વનો પરિવાર આખો. પણ બને છે એવું કે જ્યારે કોરોનાનો કાળ આવે છે ત્યારે એ પરિવાર ધીરે ધીરે કરતાં જે આગળ વધી રહ્યો હોય છે એ ધંધાની અંદરથી ભાંગી જાય છે, એ શારીરિક રીતે ભાંગી જાય, એ માનસિક રીતે ભાંગી જાય, ત્યાં સુધીમાં કે કદાચ લાખો કે હજારો કે કરોડોની અંદર એની સંપત્તિ હતી અને આખરે એ આખો 12-13 વ્યક્તિનો પરિવાર છે એ નાનકડો 10x12ની અંદર રૂમની અંદર પણ માંડ કહી શકાય એવી 2 કે 3 રૂમ ભાડે રાખીને એ આખો પરિવાર રહે. ત્યારે દીકરાની વહુ છે એવું કહે છે કે બા કે દાદા કે તમે મને પરવાનગી આપતા હોય ને તો મારી પાસે જે કળા કૌશલ્ય છે, જે આવડત છે, જે મારી પાસે ભણતરની ડિગ્રી છે, એની ઉપરથી હું સરસ મજાનું આ ઘરને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું. ઘર છે એ કહે છે કંઈ વાંધો નહીં, તમે ઘરનું સાચવતા તો તમારેથી થતું હોય તો કરો. દીકરાની વહુ છે વહેલી 3-4 વાગ્યા એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે,
એની પાસે ખૂબ સરસ મજાના પેઇન્ટિંગની કળા, રોજ સવારમાં વહેલી ઉઠે, પોતે પેઇન્ટિંગ પોતાનાથી થાય એટલો સમય દોરે, દિવસના અંત સુધીમાં 4 કે 5 જેટલી CBSEની બેચ છે એને ભણાવે, બાકીના ઘર પરિવારમાં બધાની એ ધ્યાન રાખે, અને પોતાના એક્ઝિબિશનની અંદર ચિત્રો છે, વિદેશની અંદર જે પણ આર્ટ ગેલેરી ભરાતી હોય એની અંદર પોતાના એક્ઝિબિશનની અંદર ચિત્રો છે એ મૂકે. આવું કરતાં કરતાં એની સાથે એક એવી કમ્યુનિટી ઊભી કરે કે જેની અંદર 200 દીકરીઓનો સમાવેશ કરે, અને કોઈ પણ વ્યક્તિએ મહેંદી મૂકવી હોય તો એ વ્યક્તિના કોન્ટેક્ટથી એ મહેંદી છે તમે ઘર બેઠા મૂકાવી શકો. આવી રીતની પોતાના 2-4 અલગ અલગ બિઝનેસ કરે પોતાની પાસે જે કળા ચાતુર્ય હતું એનાથી. બને છે એવું કે 1 વર્ષના અંતે એ 1,89,000 રૂપિયાની કમાણી છે એ કરે છે. સાહેબ, કહેતા ગર્વ તો એ થાય કે 1,89,000માંથી 11,89,000માંથી 1,89,000 એ બાળકોની ફી ભરે છે, અને બાકીના 10 લાખ રૂપિયા પોતાના પતિનું જે કરજ હોય ને એ ભરે છે. ખરેખર પત્ની તરીકે કેવું આદર્શ આ ઉદાહરણ હોય તો આ ઉદાહરણ છે એને આ વાતની અંદર ખૂબ સરસ રીતે બંધ બેસી શકે કે આદર્શ પત્ની કેવી હોય. પણ ઘણી વખત એવું થાય કે ભાઈ પ્રમુખ હોય, ભાઈ ઉપપ્રમુખ હોય, ભાઈ ખજાનચી હોય, ભાઈ એકાઉન્ટન્ટ હોય, કે ભાઈ ગામની અંદર સરસ રીતે પૂજાતા હોય અને 5-15 મહેમાનને ઘરે લઈ આવે, અને હજી તો મહેમાન માટે ચા બનાવજો આવો આદેશ ન થયો હોય એ પહેલાં ચાની, કીટલીની, રકાબીની, તપેલીની આ બધાની બરાબરનો અવાજ આવે એટલે અહીંયા જે પણ મહેમાનો આવ્યા ને એને એવું થાય કે ખોટે ખોટું સ્ટેશન પકડાઈ ગયું છે, મારે ખરેખર ઉતરવું તો અહીંયા દાદરમાં ને ઉતરાઈ ગયું છે એનાથી આગળ. એટલે ઘણી વખત આવું થાય કે જે માન હોય, જે મોભો હોય, જે મર્યાદા હોય જે ભાઈઓની, એ ઘરેના મહેમાન આવ્યા પછી ખબર પડે કે અહીંયા ઘરમાં હાલે જ કોનું એમ. પણ વાત આપણે આગળ કરીએ કે ખરેખર સ્ત્રી પાત્ર તરીકે તમે તમારા સાથીને હંમેશા વફાદાર હોવા જોઈએ. એ જે સાથી છે એમને જ્યારે પણ ચડતીનો કે પડતીનો સમય આવે, હું ઘણી વખત એ પણ વાત કરતી હોય કે ગળાની અંદર તમે 15 તોલાનો જે હાર પહેર્યો હોય ને એના કરતાં પણ જ્યારે પુરુષના જીવનની અંદર કે ઘરના જીવનની અંદર જ્યારે આર્થિક કટોકટી આવી હોય અને ત્યારે તમે તમારા ઘરેણા આપી દીધા હોય ને તમે એવું કહો કે આની જરૂરિયાત તમને ગમે એવી રીતે લાગે, તમે આનો ઉપયોગ કરી શકો, કદાચ વેચવું પડે તો તમે વેચી નાખો, કારણ કે સાચું ઘરેણું મારું તમે છો, સાચું ઘરેણું આ 15 કે 20 તોલાનો હાર છે તમે નથી. ખરેખર આવી સ્ત્રી પાત્ર આજે પણ તમારી મારી વચ્ચે ક્યાંક જોવા મળે ને તો આને વંદન કરજો કે દોસ્ત તારું જે જીવન છે ને ખરેખર તે તારા પરિવાર માટે આપી દીધું, તારું વિશ્વ નોંધ લે કે ન લે, તારી કોઈ ન્યૂઝપેપર કે કોઈ ન્યૂઝ એજન્સી કોઈ તારી નોંધ લે કે ન લે, પણ અમે તારો પરિવાર છીએ, અમે તારા આસપાસના પડોશીઓ છીએ, અમે તારી નોંધ લઈએ છીએ. તારા આ જે સમર્પણ ભાવ છે ને એમને ખરેખર વંદન છે. એમના પછીની આ બીજી દિવાલની મેં વાત કરી, એના પછીની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા યુવાન જે દીકરાઓ અને દીકરીઓ છે 12 થી 22-25 વર્ષની એમાં ઉંમર સમાવેશ થાય, આમ જોઈએ તો 15 થી 25 થાય. ખાસ કરીને દીકરી તરીકે અને દીકરા તરીકે તમે કેવા હોવા જોઈએ. ઘણી વખત અન્ય સમાજ હોય ને તો એની અંદર બહુ બધી ફરિયાદો હોય કે ભાગીને લગ્ન કરી લેતા હોય કે મા બાપનું અમુક ઉંમર થાય ને પછી માનવાનું બંધ થઈ જતું હોય. પણ નાનપણથી મને એટલી ખબર છે કે જેને તમે સત્સંગના, જેને નાનપણથી આ સંસ્કારોના, જેને નાનપણથી આ શાંતિના જે પાઠ નથી ભર્યા ને, કદાચ એ જ પરિવારના દીકરા કે દીકરીઓ આવું હોય પછી એના મમ્મી પપ્પાએ કદાચ એ રિંગટોન મૂકી હોય કે દીકરી મારો લક્ષ્મીનો અવતાર, દીકરી મારો માં ખોડિયારનો અવતાર, આવી રીતને રિંગ. તો એ જ્યારે દીકરી 12-25 વર્ષની ઉંમરે જ્યારે ઉંમર ઓળંગીને પોતાની જાતે નિર્ણયો કરે ને ત્યારે એ કદાચ એ મા બાપ તરીકેની રિંગટોન છે ને એ બદલવી પડે. તમે જોયું હશે કે જે જૂના ઘર હતા ને તો એને ઉમરું આવતું, અને ઉમરાની અંદર તમારો ઠેસ લાગે ને તો ઉમરું તમને પૂછે ક્યાં જાય છે, જ્યાં જા છો એ જગ્યા તો બરોબર છે ને, જ્યાં જા છો એ તારા ઘરને તો ખબર છે ને તું ક્યાં જા છો, પણ કદાચ અત્યારે એ ઉમરા પ્રથા જતી રહી છે એટલે ક્યાં જા છો કોઈ પૂછવાવાળું છે તો કદાચ આજની જનરેશનને એવું લાગે છે કે મને ટક ટક કરે છે, કારણ કે આ ટિકટોકની જનરેશન છે અને એને આપણે કંઈ પણ કહીએ તો એ ટક ટક જેવું લાગે છે.